આપનું સ્વાગત છે। આજના વિડીયોની અંદર દોસ્તો આપણે HTML લેંગ્વેજથી આપણે વેબ પેજ બનાવતા હોઈએ છીએ, બરોબર। જેમાં આપણે કોડિંગ કરીએ તો બહુ વાર લાગે। જો આપણી પાસે એવો એક સોફ્ટવેર હોય એના મદદથી આપણે કોડિંગ પણ કરી શકીએ જલ્દીથી, અને બેકગ્રાઉન્ડ ઇમેજ છે એ પણ જલ્દીથી રાખી શકીએ। ઘણી વખત આપણે બેકગ્રાઉન્ડ ઇમેજ છે અથવા બેકગ્રાઉન્ડ કલર છે એ બધા જ વેબ પેજમાં યુઝ કરવાના થતા હોય, બરાબર। તો એવા જ એક સોફ્ટવેર વિશે હું તમને આજે માહિતી આપીશ જે તમારો સમય છે એ બચાવશે અને ઝડપી તમે HTML કોડિંગ કરી શકશો। તો સૌપ્રથમ આપણે દોસ્તો કમ્પોઝર, બરાબર, કમ્પોઝર સોફ્ટવેર છે આપણે યુઝ કરીશું HTML કોડિંગ કરવા માટે, બરાબર। તો એની પર આપણે રાઈટ ક્લિક કરીને ઓપન કરી લઈશું। તો આ રીતના દોસ્તો કમ્પોઝરનો વિન્ડો છે, બરાબર। ઉપર તમને સૌપ્રથમ બધા જ મેનુ જોવા મળશે, બરાબર। બધા જ મેનુમાં તમને ખબર હોય છે કે ફાઇલ મેનુમાં શું હોય, એડિટ મેનુમાં શું હોય, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટેબલ, ટૂલ્સ, બરાબર। બધા મેનુમાં શું હોય તમને ખબર જ છે, તો પણ છતાં હું તમને જણાવી દઈશ। ફાઇલ મેનુની અંદર આપણે ફક્ત સેવ કરવા યુઝ કરીશું અને ફાઇલ ઓપન કરવા, બરાબર, અથવા ફાઇલ ન્યૂ, ત્રણ આપણે સબ મેનુ છે યુઝ કરીશું। એડિટમાં આપણે કાંઈ યુઝ કરવા નથી, એની શોર્ટકટથી આપણને ખબર જ હોય છે, કટ, કોપી, પેસ્ટ, બરાબર। વ્યૂ મેનુનો આપણે યુઝ કરવાનો નથી, બરાબર। ઇન્સર્ટ મેનુનો આપણે યુઝ કરીશું, જેમાં આપણે ઇમેજ ઇન્સર્ટ કરવાનું હોય, ટેબલ ઇન્સર્ટ કરવાનું હોય, કે ફોર્મ ઇન્સર્ટ કરવાનું હોય, કે કોઈ લિંક અસાઇન કરવાની હોય, બરાબર। પછી નેમ એન્કર, એને કઈ રીતના લિંક છે એ નેમ આપી શકે, બરાબર। હોરિઝોન્ટલ લાઇન લાવવી હોય, કેરેક્ટર સિમ્બોલ બનાવવા હોય, ટેબલ અને કન્ટેન્ટ આપણે રાખવું હોય તો, બરાબર। પછી PHP નું કોડિંગ પણ આમાં કરી શકો, HTML કોડિંગ પણ થઈ શકે, બરાબર। આપણે અત્યારે HTML કોડિંગ કઈ રીતના કરીએ તે આપણે શીખીશું। ફોર્મેટમાં આપણે ફોન્ટ સાઇઝ, ટેક્સ્ટ સ્ટાઇલ, ટેક્સ્ટ કલર, રાઇટિંગ ડાયરેક્શન, બરાબર, પેરેગ્રાફ, લિસ્ટ, અલાઇન, બરાબર, એ કઈ રીતના રાખી શકાય એ આપણે જોઈશું। પછી ટેબલ આપણે ઇન્સર્ટ, પછી સિલેક્ટ ને ડિલીટ, બરાબર, એ ત્રણ વસ્તુ આપણે ઓપ્શન છે ટેબલ। જ્યારે આપણે ટેબલ નોટપેડની અંદર ટાઈપ કરતા હોય તો બહુ વાર લાગે અથવા તો ભૂલ થતી હોય। અહીંયા ડાયરેક્ટ તમારે ડિઝાઇન બનાવી દેવી, કેટલી રો જોઈએ, કેટલી કોલમ જોઈએ, બરાબર। એ ડાયરેક્ટ અહીંયા આપણે કોલમ ને રો મૂકી દેવાની, એટલે કોડિંગ ઓટોમેટિક થઈ જશે। પછી ટૂલ્સમાં આપણે અત્યારે યુઝ કરવાનું નથી, ટૂલ્સમાં ફક્ત CSS એડિટર યુઝ કરવાનો થશે, બરાબર। જાવાસ્ક્રિપ્ટ તમારે આમાં યુઝ કરવી તો પણ કરી શકો, બરાબર। હવે આપણે સૌપ્રથમ CSS એડિટર એનો યુઝ કરીશું। આ કોઈ પણ નામ આપી દઈએ, બરાબર, S1 આપણે આપીએ, ઓકે આપી દઈએ। હવે આ ફાઇલને ક્યાં સેવ કરી એનું લોકેશન તમારે સેટ કરી દેવાનું, બરાબર। આપણે ક્યાં ડેસ્કટોપ ઉપર કરી દઈએ, S1 નામ આપ્યું છે, બરાબર। અહીંયા તમારે કોઈ પણ એક વસ્તુ અહીંથી સિલેક્ટ કરી લેવાની, તેની માટે યુઝ કરો, એટલે હેડિંગ માટે, બરાબર। હેડિંગ જ્યારે યુઝ કરવાના હોય ત્યારે આપણે યુઝ કરી લેવાનું। પછી ક્રિએટ ટાઇલ્સ રૂલ, બરાબર, આપણું લખાણ છે એ ક્યાં રાખવું, કઈ જગ્યાએ રાખવું, બરાબર। જનરલમાં આપણે કાંઈ કરવાનું નથી, ટેક્સ્ટમાં પ્રી-ડિફાઇન ટેક્સ્ટ સિલેક્ટ કરી લેવાના, બરાબર। અહીંથી તમારે કોઈ પણ ફોન્ટના નામ છે એ આપી દેવાના, સેરિફ સેમ સેરિફ રાખવો હોય તો, બરાબર। આપણે ટાઈમ ન્યૂ રોમન શેર, બરાબર, સેરિફ છે એ યુઝ કરીશું। પછી અહીંયા કઈ જગ્યાએ રાખવા, બરાબર, વિડ્થ, હાઇટ કઈ રીતના રાખવી, ફોન્ટ સ્ટાઇલ, બરાબર, ઇટાલિક કે નોર્મલ, આપણે કાંઈ રાખવાનું નથી, બરાબર। કેસ સેન્સિટિવ અપર રાખવા, લોઅર રાખવા, કેપિટલ રાખવા, બરાબર, કોઈ ચેન્જીસ કરવાનું નથી, ફક્ત આપણે અલાઇન સેન્ટર કરીશું, બરાબર, સેન્ટરમાં રાખવું હતું। બેકગ્રાઉન્ડમાં અહીંયા તમને કલર અને ઇમેજ બંને રાખી શકો। આપણે અત્યારે કલર્સ યુઝ કરી લઈશું, અહીંથી ડાયરેક્ટથી આપણે નામ પણ ટાઈપ ન કરવું પડે, બરાબર, ડાયરેક્ટ કલર સિલેક્ટ કરી લઈએ। આપણે કલર સિલેક્ટ કરી લઈશું, અહીંથી કલર, પછી તમારે કલર સિલેક્ટ કરીને અહીંયા તમને
એક છે એનો કોડ પણ બતાવી દે, આ કલર છે આ કોડ છે, બરાબર. ઓકે આપી દેવાનું, અથવા તો ડાયરેક્ટ તમારે ડાર્ક લાઇટ અહીંથી કરી શકો, એરો છે બરાબર, એની પર ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને હવે ઓકે આપી દેવાનું. બોર્ડર, હવે તમારે પેજમાં કાંઈ બોર્ડર રાખવી હોય તો, બરાબર, હિડન બોર્ડર, સોલિડ, ડોટેડ, આપણે ડોટેડ બોર્ડર છે એ ટાઈપ કરીશું એટલે ડોટેડ બોર્ડર જોવા મળશે. એની વિડ્થ કેટલી રાખવી આપણે, મીડિયમ, બરાબર. એનો કલર તમારે રાખવો હોય તો પણ રાખી શકો, આપણે ગ્રીન, ડાર્ક ગ્રીન, બરાબર. અહીંથી જો મેં ક્લિક કર્યું એટલે ડાર્ક ગ્રીન થઈ ગયું, ઓકે આપી દીધું. બોર્ડર છે ગ્રીન થઈ ગયું. બોક્સ ને એવું કાંઈ રાખવું હોય તો, બરાબર, લિસ્ટ કાંઈ તમારે બનાવવું હોય તો, બરાબર. હવે આપણે આપી દઈશું ઓકે. હવે આપણે CSS નો ઉપયોગ કરવો હોય ત્યારે ફરી વખત આપણે CSS એડિટર ઉપર ક્લિક કરીશું. S1 નામ હતું એને, બરાબર, આપણે નામ આવેલું એ ફાઇલ આવી તો ઘણી બધી ફાઇલ તમે બનાવી શકો, બરાબર. ઇન્ટરનેટ ટાઇલ શીટ, બરાબર, S1 એટલે ઓકે આપી દેવાનું. ફાઇલ સેવ કરી લઈશું. ફરી ફાઇલ સેવ હશે S1, બરાબર. હવે આપણે અહીંયા કોઈ પણ નામ ટાઈપ કરીશું, બરાબર. અહીંથી તમે બોડી ટેક્સ હેડિંગ રાખો, હેડિંગ પણ આપી દીધા, બરાબર. અહીંયા ટાઈપ કરી દઈએ. જેવું તમે હેડિંગ ટાઈપ કરો એટલે આ રીતના બેકગ્રાઉન્ડ આવી જશે. અહીં લખીશું આપણે હેલો ફ્રેન્ડ, બરાબર, એ રીતના ટાઈપ કરીએ. જેવું તમે એન્ટર કરશો એટલે નેક્સ્ટ લાઇનમાં પણ આવી જશે, બરાબર. નેક્સ્ટ લાઇનમાં આપણે અહીંયા કર્સર પણ જોવા મળશે. આ આપણું પેજ છે, વેબ પેજ. જે તમે ટાઈપ કરશો અહીંયા તમને જોવા મળશે. વેરિયેબલ કાંઈ યુઝ કરવા હોય તો પણ અહીંયા વેરિયેબલ છે, બરાબર. વેરિયેબલ એટલે કોઈ ફોન્ટ તમારે ચેન્જ કરવા હોય તો અહીંથી તમે રાખી શકો ફોન્ટ, બરાબર. ગુજરાતી ટાઈપ કરી ગુજરાતી ફોન્ટ પણ તમે લઈ શકો. આપણે કાંઈ ચેન્જીસ નથી કરવું, બરાબર. અહીંથી બોલ્ડ કરવા હોય તો બોલ્ડ કરી શકો, ઇટાલિક, અંડરલાઇન, આપણે અંડરલાઇન કરીએ તો અંડરલાઇન યુઝ કરીશું, બરાબર. હવે અહીંયા ટાઈપ કરીશું બરાબર, એટલું ટાઈપ કર્યો. અહીંયા અંડરલાઇન પણ જોવા મળે તમને, બરાબર. પછી એન્ટર કી આપવાની, બરાબર. અને તમારે અહીંયા વિશે ક્લિક કરીને સેન્ટર લાવશો તો સેન્ટરનું કોડિંગ પણ ઓટોમેટિક થઈ જશે, બરાબર. આ રીતના આપો તો એમાં તમે ટાઈપિંગ કરશો બીજી લાઈનમાં, બરાબર. તો આ રીતના તમને ખબર પડે કે કઈ રીતના ટાઈપ કરી શકાય, બરાબર. હવે તમારે અહીંયા સોર્સ કોડ જે આપણે નોટપેડમાં ટાઈપ કરતા હોઈએ છીએ એ જો હોય તો સોર્સ કોડ ઉપર ક્લિક કરવાનું, બરાબર. જેવું તમે ક્લિક કરશો એટલે તમને અહીંયાની બધી જ વિગત અહીંયા જોવા મળશે. જો તમારે કોઈ મેન્યુઅલી ચેન્જીસ કરવા હોય અહીંયા, બરાબર, એટ્રીબ્યુટ આપવું હોય, બેકગ્રાઉન્ડ ઇમેજ, બેકગ્રાઉન્ડ કલર, બરાબર, એ આપવું હોય તો પણ અહીંથી તમે આપી શકો, બરાબર. તો આ રીતના ઘણું બધું HTML કોડિંગ અહીંયા થઈ ગયું, બરાબર, જે આપણે ડિઝાઇનથી બનાવ્યું, બરાબર. હવે આપણે આ ફાઇલ છે એને મિનિમાઇઝ કરી દઈશું, બરાબર. આપણી ફાઇલ અહીંયા તમને જોવા મળશે S1 ડેસ્કટોપ ઉપર, બરાબર. એની પર રાઈટ ક્લિક કરીશું અને ઓપન વિથ ક્રોમમાં કરીશું, બરાબર. ફાઇલ ન જોવા મળે તો ફરી વખત ફાઇલ મેનુમાં જવાનું અને સેવ ઉપર ક્લિક કરવાનું, બરાબર. ફરી વખત રાઈટ ક્લિક, ઓપન વિથ ક્રોમ, બરાબર. જેવી આપણે ફાઇલ સેવ કરી એટલે જે કાંઈ આપણે ટાઈપ કરેલું હતું, બરાબર, અહીંયા તમને એમ થશે કે હેલો ફ્રેન્ડ લખ્યું એ ખાલી આનો બેકગ્રાઉન્ડ કલર છે એ વાદળે આવી ગયો, બરાબર. એના માટે તમારે ચેન્જીસ કરવા હોય તો CSS કોડિંગ, બરાબર, એની પર ક્લિક કરવાનું.
S1 ઉપર ક્લિક કરવાનું એટલે અહીંયા તમને બધા મેનુ ઓપન થઈ જશે. બેકગ્રાઉન્ડ બરાબર, અહીંયા કલર બરાબર, કલર તો ઓટોમેટિક ચેન્જ છે બરાબર, એમાં કોઈ ચેન્જીસ કરવાનું નથી બરાબર. બોર્ડર ઉપર ક્લિક કરવાનું, જે કાંઈ તમારે ચેન્જ કરવું હોય એ બરાબર. આમાં આપણે લખાણનો બેકગ્રાઉન્ડ થશે બરાબર. બીજું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય તો અહીંથી તમે એડ કરી શકો સોર્સ આપીને બરાબર. સોર્સમાં ઘણું બધું કોડિંગ છે. જુઓ, બોડીમાં આપણે મેન્યુઅલી ચેન્જ કરીએ, બીજી કલર ઇક્વલ ટુ યલો આપણે જોઈએ બરાબર. તો યલો અહીંયા ટાઈપ કરી દેવાનું અથવા એનો એક્ઝાક્ટ નંબર બરાબર. બીજી કલર યલો પાછળ ડબલ, ફાઇલને સેવ કરીશું. જેવો સેવ કરીશું એટલે બેકગ્રાઉન્ડ કલર યલો થઈ જશે બરાબર. ફરી વખત આપણે બ્રાઉઝરમાં જઈશું અને ફાઇલને રીલોડ કરીશું અથવા રીફ્રેશ બરાબર. એટલે બેકગ્રાઉન્ડના પણ અહીંયા કલર તમને ચેન્જ થઈ ગયેલો જોવા મળશે. તો આ રીતના દોસ્તો આપણે કમ્પ્યુટરનો યુઝ કરીને કોમ્પ્યુટરમાં HTML પેજ છે કઈ રીતના ઝડપથી અને ઓછા સમયમાં ટાઈપ કરી શકીએ છીએ, ડિઝાઇન બનાવી શકીએ છીએ બરાબર. આ રીતના તમે જો કમ્પોઝરને યુઝ કરશો તો એની અંદર મોસ્ટ ઓફલી કોઈ પણ ટેગને યુઝ નહીં કરવો પડે. ડાયરેક્ટ તમારે મેનુમાંથી જે કોઈ ઉપયોગી થતા હોય એવા મેનુ અથવા ટેગ તમારે ઓટોમેટિક સિલેક્ટ કરવાનું. જો અહીંયા ફોર્મની વ્યવસ્થા છે, ટેબલની વ્યવસ્થા છે, પછી લિંક કઈ રીતના ગોઠવવી એની વ્યવસ્થા છે, પછી અહીંયા તમારે જાવાસ્ક્રિપ્ટ એટલે કે જાવા કોડિંગ તમારે ઉમેરવું હોય તો એની પણ સુવિધા અહીંયા છે બરાબર. પછી CSS બરાબર, સ્ટાઇલ શીટ કોડિંગ એટલે ગમે ત્યારે તમારે બધા સ્ટેજમાં એક જ સરખું બેકગ્રાઉન્ડ રાખવું હોય, એક જ સરખા ફોન્ટ રાખવો હોય ત્યારે તમારે CSS નો યુઝ કરી શકો બરાબર. તો કમ્પોઝર દોસ્તો કમ્પોઝર એવો સોફ્ટવેર છે જે તમને HTML કોડિંગ કરવામાં મદદરૂપ થશે બરાબર. તમને ફક્ત HTML ટેગ અને HTML કોડિંગ વિશે માહિતી હોવી જોઈએ, નોલેજ હોવું જોઈએ બરાબર. તો જ તમે છે આ કમ્પોઝર છે એનો ઉપયોગ કરી શકો. તો દોસ્તો વિડીયો તમને કેવો લાગ્યો? ગમ્યો તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરજો. ને આ દોસ્તો હજુ સુધી મેં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન છે એને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી મારી યુટ્યુબ ચેનલમાં હું આવા અવનવા વિડીયો અપલોડ કરું એટલે તમને તરત જ નોટિફિકેશન મળી રહે અને સૌથી પહેલાં તમે મારો વિડીયો જોઈ શકશો. થેન્ક યુ.